નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યા છો કોઠા ગોર માતાની વાર્તા। એક સમયની વાત છે। એક નાના ગામમાં ગરીબ પરંતુ ખૂબ જ ભક્તિમાન દંપતી રહેતું હતું। તેઓ ભગવાન અને માતાજીની ખૂબ શ્રદ્ધાથી પૂજા કરતા। ઘરમાં ધનદોલત ન હતી, પરંતુ દિલમાં ભક્તિ અને સંતોષ ભરેલો હતો। ગામમાં બધા લોકો તેમને સારા અને ધાર્મિક માનતા। તે ગામમાં કોઠા ગોર માતાનું એક પ્રાચીન મંદિર હતું। લોકો માનતા કે કોઠા ગોર માતા પોતાની ભક્તોની દરેક મુશ્કેલી દૂર કરે છે। ખાસ કરીને ગરીબ અને દુઃખી લોકોની માતાજી હંમેશા સહાય કરે છે। ગામની સ્ત્રીઓ દર વર્ષે માતાજીનો વ્રત રાખતી અને વાર્તા સાંભળતી। કહેવામાં આવે છે કે જે કોઈ ભક્તિથી કોઠા ગોર માતાની વાર્તા સાંભળે, તેના ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ આવે। તે જ ગામમાં રામુ નામનો એક ખેડૂત રહેતો હતો। રામુ ખૂબ મહેનતુ હતો, પરંતુ તેના ભાગ્યમાં ગરીબી લખાયેલી હતી। વર્ષો સુધી મહેનત કર્યા છતાં પાક સારો થતો નહોતો। ઘરમાં અનાજ ઓછું રહેતું અને બાળકો ઘણીવાર ભૂખ્યા સૂઈ જતા। રામુની પત્ની ગૌરી ખૂબ ધાર્મિક સ્ત્રી હતી। એક દિવસ ગામની કેટલીક સ્ત્રીઓ કોઠા ગોર માતાના મંદિરે જઈ રહી હતી। ગૌરીએ પૂછ્યું, બહેનો, તમે ક્યાં જઈ રહ્યા છો? સ્ત્રીઓએ કહ્યું, અમે કોઠા ગોર માતાની પૂજા અને વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ। માતાજી ખૂબ કૃપાળુ છે। ગૌરીએ વિનંતી કરી, મને પણ સાથે લઈ જાવ। બધી સ્ત્રીઓ સાથે મળીને મંદિરે ગઈ। ત્યાં દીવો પ્રગટાવ્યો, ફૂલ ચઢાવ્યા અને માતાજીની આરતી કરી। પછી એક વૃદ્ધ માતાજીના ભક્તે વાર્તા શરૂ કરી। તેમણે કહ્યું, કોઠા ગોર માતા સત્ય, શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક છે। જે ભક્ત સાચા મનથી માતાજીનું નામ લે છે, તેના જીવનના બધા દુઃખ દૂર થાય છે। ગૌરીએ ખૂબ ભક્તિથી વાર્તા સાંભળી। ઘરે આવીને તેણે નક્કી કર્યું કે હવે દર ગુરુવારે માતાજીનું વ્રત રાખશે। આગલા ગુરુવારે ગૌરીએ વહેલી સવારે સ્નાન કર્યું, ઘરને સાફ કર્યું, એક નાનકડો દીવો પ્રગટાવ્યો અને માતાજી સામે પ્રાર્થના કરી, હે કોઠા ગોર માતા, અમારા ઘરમાં સુખશાંતિ લાવો। મારા પરિવારનું કલ્યાણ કરો। દિવસો પસાર થવા લાગ્યા। ધીમે ધીમે તેમના જીવનમાં બદલાવ આવવા લાગ્યો। તે વર્ષે વરસાદ સારો પડ્યો। ખેતરમાં પાક ખૂબ સરસ થયો। ઘરમાં અનાજ ભરાઈ ગયું। રામુ આશ્ચર્યમાં પડી ગયો। તેણે ગૌરીને પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? ગૌરી હસીને બોલી, આ બધું કોઠા ગોર માતાની કૃપા છે। તે દિવસથી આખું પરિવાર માતાજીની ભક્તિ કરવા લાગ્યું। પરંતુ ગામમાં એક ધનિક વેપારી પણ રહેતો હતો। તેને ગરીબ લોકોની ભક્તિ પર વિશ્વાસ ન હતો। તેણે ગૌરીને કહ્યું, આ બધું તમારું ભાગ્ય છે। માતાજી કંઈ નથી કરતી। ગૌરીએ શાંતિથી જવાબ આપ્યો, ભક્તિમાં શક્તિ હોય છે। સાચા મનથી પ્રાર્થના કરનારને માતાજી ક્યારેય નિરાશ નથી કરતી। વેપારીએ મજાક ઉડાવી। થોડા સમય પછી તેના વેપારમાં ભારે નુકસાન થયું। ધન ઓછું થવા લાગ્યું। મિત્રો પણ સાથ છોડવા લાગ્યા। એક દિવસ તે દુઃખી થઈને ગૌરી પાસે આવ્યો અને બોલ્યો, મારી ભૂલ થઈ। મને પણ માતાજીની ભક્તિ શીખવો। ગૌરીએ પ્રેમથી કહ્યું, માતા બધાને માફ કરે છે। તમે પણ સાચા દિલથી પ્રાર્થના કરો। વેપારીએ કોઠા ગોર માતાના મંદિરે જઈને માફી માંગી। થોડા સમયમાં તેનો વેપાર ફરી સારો થવા લાગ્યો। આ ઘટના પછી આખા ગામમાં કોઠા ગોર માતાની મહિમા ફેલાઈ ગઈ। લોકો વધુ ભક્તિથી પૂજા કરવા લાગ્યા। કહેવાય છે કે કોઠા ગોર માતા પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે।
જે ભક્ત સત્ય માર્ગ પર ચાલે, બીજાનું ભલું કરે અને ભક્તિથી માતાજીનું સ્મરણ કરે, તેના જીવનમાં સુખ અને શાંતિ જરૂર આવે છે. બોલો કોઠા ગોર માતાની જય. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.